કેમ છો મિત્રો? મજામાં? તો જોયું ને આપણા એસડીએમ સાહેબ, ક્યાં સુધી તમે ભારતની પ્રજા છે એ મૂર્ખ બનશો? તમને ક્યાં સુધી મૂર્ખ બનાવવા આવે છે? તમે કલ્પના તો કરો કે આ એસડીએમ જેવી વ્યક્તિત્વ, જેને આ દેશનું રક્ષણ કરવાનું હોય છે, જેને આ દેશને મોંઘમારી, ભ્રષ્ટાચારી અને એ નાબૂદ કરી અને એના નિષ્ઠાન ઈમાનદારીપૂર્વક કામ કરવાનું હોય છે, એ તમને જ્યારે રમાડે છે અને તમે રમો છો, હજી ભક્તો તમને નીંદર નથી ઉડવાની. તમારી આવનારી પેઢીને તમે શું દઈને જાઓ છો એ તો કલ્પના કરો. ક્યાં સુધી તમે આવા ફતવાઓમાં, આવા પાખંડીઓથી તમે પ્રેરિત થઈ અને તમારા બાળકોનું અને આ ભારતના ભવિષ્ય સાથે ચેડા કરો છો? પ્રધાનમંત્રીએ અપીલ કરી અને આપ જોઈ શકો છો. અને આ આવા ક્લાસ 1 સુપર ક્લાસ 1 અધિકારી છે, એ પ્રજાને મૂર્ખ બનાવે છે અને પ્રજા મૂર્ખ બની રહી છે. તો જાગો દેશવાસીઓ, નકર આપણા દેશનું જે પતન છે એ નિશ્ચિત છે. આ પતનને રોકવા માટે આપણે એક સાથે રહી અને આની માટે ઝુંબેશ ઉપાડવી પડશે. માટે જાગો અને આવા કોઈ પાખંડીઓના જાસામાં ના આવો. આપણા દેશને બચાવવો છે, આપણી આવનારી પેઢીને સુનિશ્ચિત ભાવિ સુરક્ષિત ભવિષ્ય આપવું છે. તો જાગો. જય ભારત, જય લોકતંત્ર.